ગઈકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરિણામ આવ્યા. મિત્રો, અલગ અલગ વિદ્યાર્થીઓની કહાની અલગ અલગ છે. એમાં એક વિદ્યાર્થી જેનું નામ યક્ષ પટેલ છે. આ યક્ષ પટેલની તમે એની સફળતા સુધીની જે કહાની સાંભળો ને, એની સફર સાંભળો ને, તો રૂવાટા ઊભા થઈ જાય. અને એક સંઘર્ષ કર્યા અને ત્યાર પછી એને સફળતા મળી. બ્રાઇટ સ્કૂલમાં ભણતો વિદ્યાર્થી છે જેનું નામ યક્ષ પટેલ છે. મિત્રો, તેણે ગઈકાલે ટોપ કર્યું. ધોરણ 12માં જ્વલંત સફળતા પ્રાપ્ત કરી. બ્રાઇટ ડે સ્કૂલમાં તેનું સ્વાગત પણ કરવામાં આવ્યું. સ્વાગત કર્યું, એની પાછળની જે કહાની છે ને, એ રોચક છે. અમે આપને સંભળાવે છે, સાંભળો કે આ કેવી રીતે એણે સફળતા મેળવી છે. મિત્રો, પિતાની તબિયત નાદુરસ્ત, ધોરણ 12માં અભ્યાસ એટલે કે બોર્ડની પરીક્ષા. ડૉક્ટરે એવું કહી દીધું કે હવે તમારા પિતાશ્રીને ઘરે લઈ જાઓ, એટલે કે ઘરે સારવાર કરો. મિત્રો, કઈ બાજુ મન રહે? ભણવામાં મન લગાવે કે પછી પિતાની સારવાર કે એમની સેવામાં મન લગાવે? પરંતુ યક્ષ પોતાના જ પિતાના જે શબ્દો છે તેણે શિરસાટે રાખ્યા. એના પિતાના શબ્દો હતા કે બેટા, ભણવામાં ધ્યાન આપજે, ટોપ કરજે. યક્ષે તેવું જ કર્યું. પિતાના શબ્દોને શિરસાટે રાખ્યા, ભણવામાં ધ્યાન રાખ્યું અને ટોપર થયો. સાચા અર્થમાં પિતાની સારવારની સાથે સાથે પિતાને હૃદયથી તેણે સેવા કરી હોય એક વાક્ય જે છે તે ચરિતાર્થ થઈ રહ્યું છે. યક્ષ તુષારભાઈ પટેલ બ્રાઇટ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં ભણતો આ વિદ્યાર્થી છે. બ્રાઇટ સ્કૂલમાં સૌથી વધારે માર્ક્સ મેળવી અને પ્રથમ સ્થાન મેળવ્યો છે. મિત્રો, ત્યાં એનું બહુમાન પણ કરવામાં આવ્યું. આ યક્ષની પ્રભુએ કેવી પરીક્ષા લીધી એ આપણે સૌએ જાણવું જોઈએ. યક્ષના પિતાશ્રી, તેઓની ઉંમર 51 વર્ષની. યક્ષ બોર્ડની પરીક્ષા પહેલાં જ તેના પિતાશ્રી સખત બીમાર પડ્યા અને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. થોડા દિવસમાં જ ડૉક્ટરે કહ્યું કે તમને ઘર લઈ જવાનું છે. હવે બહુ લાંબુ જીવશે નહીં એવું સ્પષ્ટ કહી જ દીધું. યક્ષની પરીક્ષા ચાલુ થઈ ગઈ. એકાદ પેપર બાકી હતું અને તેના પિતાશ્રીએ યક્ષને બોલાવીને કહ્યું, બેટા તું ભણવામાં ધ્યાન આપજે, મારું નામ રોશન કરજે. પિતાની આખરી ઈચ્છા હતી કે યક્ષ સારામાં સારા માર્ક્સ મેળવે. મિત્રો, યક્ષે કંઈક એવું જ કર્યું કે પિતાને સાચા અર્થમાં સાચી શ્રદ્ધાંજલિ આપી. કારણ યક્ષ ટોપર કર્યું અને ભણવામાં ધ્યાન આપ્યું. આવા દીકરા ખૂબ નસીબદાર હોય છે જેના મા બાપના ઘરે આવા દીકરા જન્મે છે. મિત્રો, પિતાશ્રીનું ઋણ ચૂક્યું છે. વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના ચેરમેન શ્રી રમેશભાઈ પટેલના આ સગ્ગો ભત્રીજો છે. સગા દીકરાની જેમ રમેશભાઈએ તેમને રાખ્યો છે અને હજી પણ રાખે છે. યક્ષને પિતાની ખોટ ક્યારે પડવા નથી દીધી. તેવા યક્ષને સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ ભાવિ માટે શુભકામના પાઠવી રહ્યું છે.